જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે ફરી એકવાર યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્યમાં। આજે આપણે આ વિડીયોમાં એ સાંભળીશું કે જો પુત્ર ન હોય તો શું પુત્રી માતા પિતાનું શ્રાદ્ધ કરી શકે કે નહીં। ગરુડ પુરાણ અનુસાર તેના વિશેની માહિતી આપણે જાણીએ। પહેલાં તો આપણે એ જાણીએ કે શ્રદ્ધાની પ્રધાનતા શું છે। શ્રાદ્ધનો અર્થ છે શ્રદ્ધાથી કરેલું કાર્ય। જો માતા પિતાની ઈચ્છા હોય અથવા એવી પરિસ્થિતિ હોય કે માત્ર દીકરી જ ઉપલબ્ધ છે તો તે પૂરા ભાવ અને શ્રદ્ધાની સાથે પોતાના માતા પિતા માટે દાન, પુણ્ય, તર્પણ અને બ્રાહ્મણ ભોજન કરાવી શકે છે। ઈશ્વર હંમેશા ભાવવિધિને જોવે છે। પરિસ્થિતિજન્ય અધિકાર શું છે એના વિશે આપણે જોઈએ। જો પરિવારમાં પુત્ર નથી તો શાસ્ત્રોમાં એના વિશે ઘણા બધા વિકલ્પો આપ્યા છે। આવી સ્થિતિમાં પત્ની, પુત્રવધુ, પૌત્ર અથવા પરિવારના અન્ય કોઈ નિકટના સભ્ય આ જવાબદારીને નિભાવી શકે છે। જો દીકરીનો પુત્ર નાતી હોય તો તે પણ પોતાના નાના નાની માટે શ્રાદ્ધને કરી શકે છે। જો કોઈ પરિવારમાં પુત્ર ન હોય તો ગરુડ પુરાણમાં બતાવ્યા પ્રમાણે એ નિયમોનું પાલન કરી શકાય છે। વિડીયોને મિત્રો શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે। જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ।